નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ રબારી ટ્રેડિશનલ વર્કમાં. તો ફરી આજે નવા વિડીયો સાથે આવી ગયા છીએ. ઘણી કોમેન્ટ હતી કે અસ્તરવાળી કાંચરીનો વિડીયો બનાવો, તો આજે આપણે અસ્તરવાળી કાંચરીનો વિડીયો બનાવશું અને તે કેવી રીતે સિવાય છે તે અંગેની માહિતી મેળવશું. જો તમે વિડીયોમાં નવા હો અથવા વિડીયો જોતા હો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરેલું હશે તો નવા વિડીયો તરત જ તમારી પાસે આવી જશે. અસ્તરવાળી કાંચરી બનાવવા માટે આપણે અહીંયા કને 1 મીટર જેટલું અસ્તર લીધું છે અને બાંધણાની કાંચરી છે. તો વિડીયોમાં તમે જોઈ શકો છો. આ કાંચરી આપણે બનાવવાની છે, તે માટે આપણે આ માપની જે કાંચરી છે એના પરથી માપ લઈશું. જેવી રીતના નોર્મલ માપ આપણે કાંચરીના કપડામાં લઈએ છીએ એવી જ રીતના અસ્તરમાં લેવાનો છે. 2 થંભલી કનેથી માપ લેવાનો છે. બધી જ કટિંગ અસ્તરમાં કરવાની છે. ને તમને કાંચરીનો ફૂલ વિડીયો કે અથવા અન્ય શોર્ટ પાર્ટ જોઈતા હોય તો એ પણ ચેનલમાં અવેલેબલ છે. તો આપણે અહીંયા કને એક પેટનો કટ કરી લીધો છે. અહીંયાથી તમે જોઈ શકો છો 2 થંભલીનો માપ લીધો છે. આ આપણો એક પેટ આપણે કટ કરી લીધું છે. એને આપણે વળી ડબલ ફોલ્ડ કરીને એ માટેનું લંબાઈનું માપ લેશું. થંભલીથી કરીને નીચે સુધીનું આપણે માપ લેશું, જેનાથી લંબાઈ આવી જાય બરોબર. લંબાઈ લીધા પછી અહીંયા કને થોડોક કટ કરવાનો છે, જેનાથી અહીંયા થંભલી આપણે સ્ટીચ કરશું. વધારે નહીં, થોડો જેટલો જ. પછી આ કપડાને આપણે વળી સાઈડમાં મૂકી દઈશું. પછી જે બાકીનું અસ્તર બચ્યું છે તેના પરથી આપણે કાંચરીની બાયનું માપ લેશું. કાંચરીની બાયની કટિંગ કરવા માટે પહેલાં આપણે કાંચરીની બાયને ઊંધી કરી લેશું. પછી એને અસ્તરમાં માપ લેશું. ડબલ ફોલ્ડ કરીને એના ઉપર માપ લેશું. 2 બાય સરખી જ હોય છે એટલે એક બાયની માપ લઈને એનો ડબલ ફોલ્ડ કરી દીધો, જેનાથી આપણે 2 બાય મળી જશે. પહોળાઈનું માપ આવી ગયું છે. હવે આપણે એના પહોળાઈની કટિંગ કરી લેશું. અહીંયા આપણે આ પાર્ટ અલગ કરી લીધો છે. 2 બા આપણે અસ્તરના સામે ભાગથી ઉતારશું. હવે એની લંબાઈનો ભાગ કટ કરશું. એના માટે વળી આપણે અસ્તરને ફોલ્ડ કરી લીધું છે અને કાંચરીની બાયને વ્યવસ્થિત રીતે રાખવાની છે, નહીં તો લંબાઈમાં વધઘટ થઈ જાય છે. તો ઉપર સિલાઈ સુધીનું કપડું લેવાનું છે. માપ લઈ જાય પછી એમાં કટ કરી દેવાનું. અહીંયા આપણી આ બાય માટેનું 2 અસ્તર કટિંગ થઈ ગયું છે. એક બાય અને બીજી બાય એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આ કાંચરીના માપને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે જે આપણે પહેલાં કટિંગ કર્યું હતું પેટ એને લઈશું. એને વ્યવસ્થિત રીતના રાખીને એના ઉપર જે આપણું કપડું છે કે જે આપણે જેની કાંચરી બનાવવાની છે, ગમે તે હોઈ શકે. અહીં બાંધણીની કાંચરી છે, તમારી નેટવાળી કે ગમે તે કાંચરી હોઈ શકે. એ કાંચરીનું કપડું લેવાનું છે અને કટિંગ કરેલ પેટના માપના અસ્તર ઉપર એ કાંચરીનું કપડું વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતના સ્ટિચ કરવાનું છે. એમાં સર ન પડવા જોઈએ, નહીંતર માપમાં વધઘટ થઈ શકે છે. તો હંમેશા પહેલાં કઈ બાજુથી સ્ટિચ કરવું એનું ધ્યાન રાખવું. પહેલાં ઊભી સાઈડથી જ સ્ટિચ કરવું, નહીં તો અંદર સર પડી જશે. જેમ એ બતાવવામાં આવે છે એમ ડાયરેક્ટ કાંચરીનું કપડું લઈ અહીંયા કને આની ઉપર સ્ટિચ કરવાનું છે ઊભી સાઈડમાં જ. કપડું અંદર ડબલ ફોલ્ડ સિલાઈમાં ના આવી જાય તે અંગેનું ધ્યાન રાખવાનું છે અને એવી રીતના સ્ટિચ કરતું જવાનું છે. ન અસ્તરથી બહાર કે ન અસ્તરની અંદર, અસ્તર જેટલું જ કપડું. અહીંયા આપણે આ ઊભી સાઈડની સિલાઈ થઈ ગઈ છે. આપણે અહીંયા કપડું કટ નથી કર્યું, અસ્તર જ કટ કર્યું છે. અસ્તર ઉપર આપણે ડાયરેક્ટ કપડું જેટલું છે એ લગાવીએ છીએ, પછી એક્સ્ટ્રા કપડું પાછળથી કટ કરીને તમને બતાવશું. હવે ઊભી સાઈડની સિલાઈ થઈ ગયા પછી અહીં નીચેની સાઈડમાં સિલાઈ કરશું બીજી ઊભી સાઈડ માટે.
પહેલાં 2 ઊભી સાઈડની જ સિલાઈને સ્ટીચ કરવાની છે, પછી આડી સાઈડની. કટ પણ આપણો અત્યારે સિલાઈમાં આવી જશે, પછી ફરીથી આપણે એનો કટ લગાડશું અહીંયાથી. બીજી સાઈડની ઊભી સાઈડની સિલાઈ લગાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે કપડું અંદર ફોલ્ડ નથી થઈ જતું ને અસ્તર બરાબર નીચે રહે છે, એ રીતના સિલાઈ કરવાની છે. કપડામાં સર આવી જશે તો કાંચરીમાં માપમાં પ્રોબ્લેમ થઈ જશે, એટલા માટે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું. અસ્તરવાળી કાંચરીના મોસ્ટ ઓફ એ જ પ્રોબ્લેમ થતી હોય છે કે કપડા અંદર સર આવી જાય છે, તો એ અંગેનું ધ્યાન રાખવું જરૂરી છે. એ અંગે આપણી 2 સાઈડની ઊભી સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે એક્સ્ટ્રા કપડું છે એ કટ કરી લઈશું. અસ્તર જેટલું જ કપડું રાખવાનું છે, બાકીનું કટ કરી દેવાનું છે. ઉપરની સાઈડનું પણ કટ કરી લઈશું કપડું. હજી પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરશો તો દરેક નવા વિડીયો મળી રહેશે. અને તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો, તો તે અંગેનો ડાઉટ તમારો સોલ્વ કરીને વિડીયો બનાવવામાં આવશે. હવે આપણે કાપડ લીધા હતા અસ્તરમાં પેટની લંબાઈ માટેના થંભલી ચોડવાના, એ ફરીથી દઈ દઈશું, જેનાથી એ કપડામાં પણ કાપા આવી જાય. આપણે અહીંયા ફરીથી પણ કાપા દઈ દીધા છે. હવે એને વચ્ચેથી ડબલ ફોલ્ડ કરીને ઉપરની બાજુ જ્યાં કાપા ડી જશે એ સાઈડ નહીં, ઉપરની બાજુ જ્યાંથી આપણે પહેલાં થંભલીનું માપ ઉતારશું. થંભલીનું માપ ઉતારવા માટે અહીંયા આપણે ક્રોસમાં ખાલી ફોલ્ડ જ કરવાનું છે, પછી એને કટ કરી લેવાનું. જે બહારની સાઈડ હોય વધારે, અંદરની સાઈડ ઓછી, એવી રીતના કટ કરવાનું છે. અહીંયા આપણો એવી રીતનો શેપ કટ થઈને બહાર આવશે. પછી જે અંદરનો શેપ છે અહીંયા કને વળી સિલાઈ કરી નાખવું, જેથી કપડું એનામાં બેસી જાય. અહીંયા આપણે સિલાઈ કરી નાખી છે. એક્સ્ટ્રા દોરાને કટ કરી અને થંભલીને વચ્ચેથી ફોલ્ડ કરીને બંને થંભલી અલગ અલગ કરી નાખશું. અહીંયા પણ આપણે એને એક્સ્ટ્રા કપડું કટ કરી લઈશું. આપણી થંભલી પણ રેડી થઈ ગઈ છે. આ પેટનો માપ છે કાંચરીનો. એને હવે વ્યવસ્થિત ખૂણો બનાવી દઈશું, જેનાથી પ્રોબ્લેમ ન થાય પહેરવામાં. અમુક નાની નાની ટીપનું ધ્યાન રાખશો તો કાંચરી પરફેક્ટ આવશે. એ માટે ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો. નાની ટીપ જ હોય છે જેનાથી કાંચરીમાં વધારે ખૂબી વધી જાય છે. પછી અહીંયાથી વચ્ચેથી એક કાપું લગાડશું ગલા માટેનું. ગલા માટેનો અલગથી વિડીયો જોતો હોય તો એ પણ ચેનલમાં અવેલેબલ છે. કસી ચડાવવા માટેનો પણ અલગથી અવેલેબલ છે. સાદી કાંચરીની સિલાઈનો પણ અવેલેબલ છે. દરેક પ્રકારના વિડીયો ચેનલમાં છે અને નવા વિડીયો અવારનવાર આવતા જ રહેશે, માટે સબસ્ક્રાઈબ કરી લો. અને અહીંયાથી વચ્ચેથી આપણે સિલાઈ કરશું, જેનાથી સર બાંધતી વખતે પ્રોબ્લેમ ન થાય અને વચ્ચોવચ્ચ બરાબર સર બંધાઈ જાય. એ આપણે વચ્ચે સિલાઈ કરી લીધી છે. હવે એક્સ્ટ્રા દોરાને કટ કરીને એને ખોલીને જોઈશું. એવી રીતના એનું લુક આવશે કપડાનું. ને અહીંયા ઉપરની સાઈડ પણ આપણે સિલાઈ કરી લઈશું, જેનાથી કપડું ખસે નહીં, એનામાં બરાબર બેસી જાય. આપણે 2 સાઈડ ઉપરની સિલાઈ કરી નાખશું અને વચ્ચે જ્યાં કટ લગાડ્યું છે ત્યાંથી પણ ગોળ લેતા લેતા સિલાઈ કરી દઈશું. અહીંયા આપણા પેટમાં અસ્તર ચોંટાઈ ગયું છે બરાબર રીતે અને એની કટિંગ પણ થઈ ગઈ છે. હવે અહીંયા કને પણ એક્સ્ટ્રા જે કપડું હોય એને આપણે કટ કરી લઈશું. 2 સાઈડથી ઉપરથી એક્સ્ટ્રા કપડું કટ કરી લઈશું. ને વચ્ચે પણ જરૂર લાગે તો કપડું કટ કરી લેવાનું. અહીંયા આપણે જે પેટનું હતું થંભલી અને પેટ, એ બેને અલગ કરીને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બીજું જે બાયનું કપડું કટ કરીને રાખ્યું હતું સાઈડમાં, એ લઈશું. આ 2 બાયનું કપડું છે. હવે જેવી રીતના આપણે પેટ ઉપર
માપ લઈને લગાડ્યું હતું એવી જ રીતના 2 બાય ઉપર લગાડવાનું છે. આ 2 બાયનું કપડું છે. હવે જે એક્સ્ટ્રા કપડું કટ કરીને બચ્યું છે એ અહીંયા 2 બાય ઉપર સ્ટીચ કરશું. બાયમાં પણ એવી જ રીતના સેમ જેમ આપણે પેટમાં સ્ટીચ કર્યું હતું સર ન પડે એવી રીતના સ્ટીચ કરવાનું છે. તો ફર્સ્ટ જે ખૂણાવાળી સાઈડો અને જે હંડીવાળી સાઈડો જેને તમે કહેતા હો કે જ્યાંથી દોરા ન નીકળેલ હોય નોર્મલ સાઈઝ હોય અહીંયાથી આપણે સ્ટીચ કરશું. તેના કારણે ઓટ ના વાળવી પડે, નહીં તો ડિઝાઇન આડી થઈ જશે. તો અહીંયા આપણે ઊભી સાઈડથી સિલાઈ કરીએ છીએ. ચોરસ સિલાઈ કરવાની છે જેનાથી અસ્તરને કપડું 2 સ્ટીચ થઈ જાય. એવી ઉપરની સાઈડથી પણ કરશું. કપડાને ખેંચીને કરવાનું છે કેમ કે બાંધણાનું કપડું હોય એમાં ઓલરેડી સર હોય અને પછી એમાં સ્ટીચ કરવાની હોય તો સર પડે એની શક્યતા વધારે હોય, એટલે જેટલું બને એમ ખેંચીને કરવાનું છે જેનાથી એ ફિનિશિંગમાં આવે, નહીંતર પછી કાંચરી માપ કરતાં વધારે જ મોટી થઈ જશે. નીચેની સાઈડ પણ સિલાઈ કરી નાખશું જેવી રીતના આપણે બાયમાં સ્ટીચ કરી સિલાઈ. પછી એક્સ્ટ્રા કપડું છે એ બીજી બાયમાં એવી જ રીતે સેમ લગાડશું. બીજી બાયની પણ એવી જ રીતના સેમ ચોરસમાં સિલાઈ કાઢી નાખશું. એની બાજુમાંથી સિલાઈ કરશું. 2 બાયની સિલાઈ થઈ ગઈ છે. હવે જે એક્સ્ટ્રા કપડું છે એને કટ કરી લઈએ. 2 બાયની વચ્ચેથી પણ અલગ અલગ કરી લઈએ. એ 2 બાયને પણ અલગ કરી લીધી છે અને જે એનું ઉપર જે એક્સ્ટ્રા કપડું બચ્યું છે એને પણ કટ કરી લીધું છે. સિલાઈ જે કરો અસ્તરને કપડાની હંમેશા સાઈડમાં જ કરવાની કે સિલાઈમાં હાલી જાય, પછી પાછળથી દેખાય નહીં. અને બાય પણ ચોટાઈ ગઈ છે. હવે જે પેટ આપણે અલગ કરીને રાખ્યું હતું થંભલીને પેટ એને લેશું ફરીથી આપણે, અને અહીંયાથી આપણે થાંભલી લગાડશું. એક સાઈડની થાંભલી લઈ અને ઊંધી કરી અને એના ઉપર સિલાઈ કરશું. થોડી સિલાઈ કરીને આગળથી થાંભલીને થોડીક વાળશું. અહીંયા થોડી સિલાઈ કરી છે વિડીયોમાં અને આગળથી થોડી થાંભલીને વાળી નાખી છે. પછી સોઈ એને અંદર જ ફસાવીને ઘોડાને ઊંચો કરીને પહેલાં 3 ક્લિપ નીચેની સાઈડથી કરશું, બાકીની બધી ઉપરની સાઈડથી. નીચેની સાઈડ જેમ વાળવામાં આવે છે, જે પ્લેટ છે એ નીચેની સાઈડ વાળવામાં આવે છે. 1 2 and 3 એ 3 નીચેની સાઈડ, અને બાકીની બધી જેટલી પ્લેટ થાય જેટલા સર હોય એ પ્રમાણે બાકીની બધી ઉપરની સાઈડમાં એમ આવી છે. જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો બાકીની બધી પ્લેટ જેટલી થાય એટલી એ પ્રમાણે ઉપરની સાઈડમાં, પણ ફર્સ્ટ 3 નીચેની સાઈડમાં જ, બિકોઝ કે એના કારણે કાંચરીની પરફેક્શનમાં વધારો થશે અને એ બરાબર સર બેસી જશે. એ જ એક રીઝન છે કે સર બેસતા નથી. તો અહીં નાની નાની ટીપ એવી સોલ્વ કરવામાં આવે છે જેનાથી કાંચરીની ફિનિશિંગ અને પ્રેઝન્ટેશનમાં વધારો થઈ શકે. તમારા પોતાની હોય કે કસ્ટમરની હોય, કાંચરી બેસ્ટ જ થવી જોઈએ. અને આવી જ નવી નવી ટિપ્સ અને બેસ્ટ સિલાઈ વર્ક માટે ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો. ઓફકોર્સ ફ્રીમાં શીખવાડવામાં આવે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે જ બટન છે સબસ્ક્રાઈબનું, પહેલાં રેડ કલરમાં આવતું, હવે વ્હાઇટ બટન છે ચેનલના નેમની બાજુમાં જ. અહીં આપણી એક સાઈડની થાંભલીની સિલાઈ અને સર બની ગયા છે. એવી સેમ બંને સાઈડ આપણે સિલાઈ કરી છે. હવે જે એક્સ્ટ્રા અસ્તરનું કપડું બચ્યું હતું એના માટે આપણે ખડપાનો માપ લઈશું. થાંભલીથી કરીને પેટ સુધી નીચેનો ભાગ સુધી જેટલો માપ આવે એને કટ કરી લઈશું.
ફોલ્ડ કરતાં ડબલ ફોલ્ડ કરીને જોવાનું છે કે બે ખડપા આટલા થઈ હશે, જેટલી સાઈઝનો તમારે ખડપા જોઈતા નોર્મલી તો વિડીયોમાં બતાવવામાં આવે છે એટલી સાઈઝના જ ખડપા આવે છે. તો અમુક ઘણા મોટા રાખે છે, અમુક નાના રાખે છે, તો ચોઈસ પ્રમાણે કે જે પ્રમાણે પહેરતા હોય એ પ્રમાણે તમે ખડપાની સાઈઝમાં વધઘટ કરી શકો છો. અહીં બે ખડપાનું કપડું ભેગું જ કટ કરી લીધું છે. જેવી રીતના આપણે પેટમાં બાયમાં કર્યું એવી જ રીતના ખડપામાં જ કરવાનું છે. ખડપામાં પણ એવી જ રીતે અસ્તરના કપડા ઉપર જે એક્સ્ટ્રા કપડું છે આપણું એને લઈને સ્ટીચ કરવાનું છે. એમાં પહેલાં જે લાંબી સાઈડ હોય અહીંયાથી સિલાઈ સ્ટાર્ટ કરવાની. એક સાઈડની સિલાઈ થઈ ગઈ, પછી ઉપરથી સિલાઈ. નીચે જોવાનું કે અસ્તર હલી તો નથી ગયું ને, એવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું, જેનાથી પાછળથી મહેનતમાં વધારો ન થાય. શરૂઆતથી ટેવ રાખશો તો આગળ જતાં એ ટેવ આદતમાં બદલાઈ જશે. અહીંયા પણ આપણે ચોરસ બધી બાજુથી સિલાઈ કરી લીધી છે અને વચ્ચેથી પણ સિલાઈ કરી લઈશું, જેનાથી આપણે ખડપા બે અલગ અલગ કરીએ તો કપડું પણ ઉપર ઉડે નહીં, એના માટે બેસી જાય એના માટે બે સિલાઈ વચ્ચેથી પણ કરી લઈશું. એક્સ્ટ્રા ડોરાને કટ કરી જોઈ શકો છો તમે, એવી રીતના સિલાઈ ડોરાથી શેપ આપવાનો છે. પાછળથી પણ તમને શેપ દેખાતો હશે. હંમેશા ઊંધું કરીને પણ કટ કરવાનું. હવે અહીંયા જે એક્સ્ટ્રા કપડો છે એને વિડીયોમાં બતાવવામાં આવે છે એવી રીતના કટ કરી લેવાનું છે. બધી બાજુએથી જેટલું અસ્તર છે એટલું જ કપડું કટ કરવાનું છે, એનાથી વધારે કપડું કટ નથી કરવાનું. હવે અહીંયાથી વચ્ચેથી પણ કપડુંને કટ કરી લેશું, સિલાઈ બે સિલાઈ વચ્ચેથી. હવે આપણા બે ખડપા બનીને રેડી છે. હવે આપણે એને કાંજરીમાં સ્ટીચ કરશું, એક્સ્ટ્રા કપડાને સાઈડમાં મૂકી દઈશું. જે ખડપું છે એને હું એક સાઈડમાં લઈ કાંચરીની પેટની સાઈડ ઉપર લઈ અને ઊંધું કરી ને પેટ કને થોડીક વધારે અંદર લેવાનું અને પછી થોડું થોડું પેટ વધારે મૂકતું જવાનું બહાર. શરૂઆતમાં તમે જોઈ શકો છો વધારે કપડું અંદર લીધું છે, પાછી ઉપર જતાં એનામાં સિલાઈમાં થોડુંક ઓછું લીધું છે પેટ માટે. એવી રીતના ઊંધું કરીને ખડપું ચોડ્યું છે. પછી એને પાછળ ઊંધું કરીને એના ઉપર એક ડબલ સ્ટીચ સિલાઈ આપી દેવાની છે. જે રીતના આપણે આ સાઈડનું ખડપું કે પડખું જે તમે કહેતા હોય, નોર્મલી એને બધા ખડપું જ કહે છે. એક સાઈડનું ચોડ્યું એવી જ રીતના બીજી સાઈડનું ચોડવાનું છે. શરૂઆતમાં ખૂણામાં પેટનું કપડું થોડુંક વધારે, 2 આંગળ જેટલું, પછી ધીમે ધીમે થોડુંક ઓછું કરીને થંભલી કને પહોંચે એટલે માત્ર સિલાઈ જ પૂરતું જ એટલું કપડું લેતું જવાનું છે. અને પણ પાછળ ઊંધી સાઈડ સિલાઈ કરી અને ઉપર હાફ સિલાઈ આપી દેવાની છે. હાફ સિલાઈ આપવાથી ખડપું બરોબર બેસી જાય છે. અહીં આપણે કાંચરીમાં બે સાઈડના ખડપા ચોંટી ગયા છે. એક્સ્ટ્રા દોરાને કટ કરી લેશું. એક્સ્ટ્રા કપડું લાગે તો એને પણ કટ કરી લેશું. ખડપા ચોંટી ગયા બાદ કાંચરીનો લુક કંઈક આવો આવશે. હવે આ કાંચરીને પણ સાઈડમાં સંપીને મૂકશું અને જે આપણે બાય ઉપર કપડું લગાડ્યું હતું એ બાય આપણે લેશું. હવે આપણે બાયમાં લેસ લગાડવાનો છે. આનું ગોલ્ડન લેસ છે, મરૂનમાં મેચિંગ ગોલ્ડન, અને આ ઉપર હેન્ડવર્ક લગાવવાનું છે, ભરતનો પટ્ટો. તો વિડીયોમાં બતાવવામાં આવે છે એવી રીતના બે સાઈડની લેસની પટ્ટી અને વચ્ચે ભરતનો પટ્ટો, એવી રીતના બે બાયમાં પાઇપિંગ કરીને લગાડવાનું છે. તો આ ભરતનો પટ્ટો છે એને પહેલાં કટ કરવો પડશે. અહીં આપણે જોઈ શકો છો બે બાયમાં ભરતનો પટ્ટો ને લેસ પટ્ટી લાગી ગઈ છે. એનું લુક કંઈક આવો આવે છે. હવે આપણે એને કાંચરીમાં ચોડવાની છે. એના માટે એક બાય લઈ અને કાંચરીના ઉપરના ભાગ ઉપર ઊંધી કરીને ચોડવાની છે. થોડુંક 1 આંકળ જેટલું મૂકી દેવાનું છે લેસથી ઉપરથી, બસ. હવે પાછળ વળી એના ઉપર પણ ડબલ સિલાઈ. જે રીતના આ સાઈડની ચોડી બાં
એવી જ રીતના બીજી સાઈડની પણ બાયની સ્ટીચ કરવાની છે. પહેલાં ઊંધી કરીને લગાડવાની, પછી એ જ ઊંધી બાય ઉપરથી વળી ડબલ સિલાઈ કરવાની છે. અહીંયા કને કાંચરીના ખૂણા કને એક આંગળ જેટલું કપડું મૂકી દેવાનું. એક આંગળ મીન્સ 1 સેન્ટીમીટર અરાઉન્ડ. અને અહીંયા પણ ડબલ સિલાઈ આપી દેવાની છે. અહીંયા આપણી બે બાંય લાગી ગઈ છે. હવે આપણે લગાડશું કસી ચડાવવા. કસી ચડાવવા માટે જો તમારે અલગથી વિડીયો જોતો હોય તો એ પણ ચેનલમાં અવેલેબલ છે. એના કસી ચડાવવા માટે આપણે જે અસ્તરનું કપડું બચ્યું છે એમાંથી પહેલાં આપણે ચોરસ પાર્ટ કાઢશું, ડબલ ફોલ્ડ કરીને ચોરસ પાર્ટ. અમે લંબચોરસ પાર્ટ છે એનો આપણે ડબલ ફોલ્ડ કર્યો છે એટલે એ ચોરસ લાગશે. એનાથી આપણે કટ કરશું, કેમ કે આપણને 4 ત્રિકોણ જોઈશે, 2 કસી અને 2 ચડાવવા માટે આપણને લંબચોરસ પાર્ટ જોઈશે. આપણે જે લંબચોરસ પાર્ટ કાઢ્યો છે એના ઉપર જેવી રીતના આપણે બધા અસ્તર ઉપર લગાડ્યું કપડું, એવી રીતના આના ઉપર પણ કપડું લગાડી દેશું. હંમેશા જે લાંબી સાઈડ હોય અહીંયાથી જ કપડું લગાડવાનું ચાલુ કરવાનું, જેનાથી અંદર સર ન પડી જાય. તો અસ્તરવાળી કાંચરીમાં હંમેશા એ વાત ધ્યાન રાખવાની છે. ને કપડાને ખેંચીને જ લગાડવાનું છે. અહીં આપણું જે કસી ચડાવવાનું કપડું છે એના ઉપર આપણું જે મેન કાંચરીનું કપડું છે અસ્તર ઉપર લાગી ગયું છે. હવે એને ઊંધી કરીને પાછળથી કટ કરી લઈશું. જે એક્સ્ટ્રા ભાગ છે એને, જેટલું અસ્તર છે એટલું જ કપડું, બાકીનું બધું કટ. કેમ કે પછી કાંચરીનો ગલો બનાવવા, એની ડોરી લગાવવા માટે કપડું કામ આવશે. કાંચરી બનાવવા માટે 70 સેન્ટીમીટર કપડું જોઈએ છે અને અસ્તર એના માટે 1 મીટર જોઈએ છે, કારણ કે અસ્તરનો પન્નો ઓછો હોય છે માટે 1 મીટર અસ્તર જોઈએ છે. હવે એમાં પણ એવી જ રીતે અંદર ડબલ સિલાઈ કરશું. જેવી રીતના આપણે ખડપામાં 2 સિલાઈ કરી હતી એવી જ રીતના અહીંયા પણ 2 સિલાઈ કરશું અને વચ્ચેથી કટ કરી નાખશું. એ 2 પાર્ટ ઉપર નીચે છે, વચ્ચેથી કટ કરી અને હવે આપણને કસી ચડાવવા જોઈએ છે માટે અહીંયાથી ખૂણાથી સામે સામે કટ, જેનાથી આપણને 4 ત્રિકોણ મળી રહે. એમાં બનશે 2 કસી અને 2 ચડાવવા. કસી ચડાવવાનો પણ અલગથી વિડીયો છે. જેને સિલાઈમાં શીખવી હોય અથવા કરે છે એને પ્રોબ્લેમ હોય તો એને વિડીયોની લિંક શેર કરો અને કહેજો સબસ્ક્રાઈબ કરે, વિડીયોને સપોર્ટ કરો. હવે આપણે કાંચરી જે કરી હતી એનામાં કસી ચડાવવા લગાડશું. તો પ્રથમ તો કસીને ઊંધી કરીને કાંચરીની બાયની સાઈડથી કરીને એવી રીતના લગાડવાની છે. જેના માટે મશીનને પહેલાં ખૂણા કને લઈ આવશું, બાય અને જે પેટવાળો ભાગ છે એનો ખૂણો ત્યાં, અને કસીનો ખૂણો અને બાયનો પેટનો ભાગનો જે ખૂણો છે એ 2 ખૂણાને પહેલાં ભેગા કરશું અને ત્યાંથી સિલાઈ કરશું. અને પછી જે વચ્ચે સ્ટોન કે હોય તો ઉખડી નાખવાના અને એક્સ્ટ્રા કસી કે કસી વધે છે તો એને ઉપર ફોલ્ડ કરી નાખશું. વિડીયોમાં જેમ ઉપર ફોલ્ડ કરી નાખ્યો ખૂણો વધતો તો એવી રીતના, જો બાયની લંબાઈ શોર્ટ હોય તો વધે એવી રીતના, તો ફોલ્ડ કરી નાખવાની ઉપર. હવે એક સાઈડનું થઈ ગયું છે. વળી પાછું આપણે એ કસીના ખૂણા કનેથી પાછળ એને એવી રીતના ઊંધું કરીને ફરીથી એના ઉપર બીજી સાઈડ સિલાઈ કરશું. જો ક્યાંય ખબર ન પડી હોય તો કમેન્ટ કરો, હજી એનો તો અલગથી વિડીયો બનાવીને બતાવવામાં આવશે. કટિંગમાં, સ્ટિચિંગમાં, ક્યાંય પણ કોઈ પણ ભાગમાં પ્રોબ્લેમ હોય, લેસ ચડવામાં, ગલો બનાવવામાં, કસી ચડાવવા, ખડપામાં કે પછી કાંચરીને સર બનાવવા, થંભલીની કટિંગ કે થંભલીની સ્ટિચિંગ, તો કોમેન્ટ કરો એવી રીતના, તો અમે એ અંગે વિડીયો બનાવીએ. અહીંયા આપણી એક સાઈડની કસી લાગી ગઈ છે, એવી જ રીતના બીજી સાઈડની કસી ચોળશું.
અહીં વચ્ચે ખૂણામાં કપડું ના દેખાવું જોઈએ કે અંદર સર ના પડવા જોઈએ, એ રીતની કસી ચોડવી જોઈએ. બીજી સાઈડની પણ કસી ચોડાઈ ગઈ છે. હવે આપણે ચડાવવા ચોડશું ઉપર. કાંચરીની બાયને ઉપર જે ભાગ લગાવવામાં આવે છે એને ચડાવવામાં કહેવામાં આવે છે, જેની બે સાઈડની ઉપર લગાવવામાં આવે છે. તો આ આપણા ચડાવવા છે. તો જ્યાંથી આપણે બાયની શરૂઆત થાય છે ત્યાંથી એ ચડાવવાનો ખૂણો ચડાવવો ઊંધો રાખીને એને સ્ટીચ કરશું. જે ચડાવવાનો ખૂણો છે ત્રિકોણનો ટોચ એ નીચેની સાઈડ બાની એવી રીતના ઊંધો કરી અને એના ઉપર સિલાઈ કરશું. પછી એને સીધો કરી અને એના ઉપર એક આભ સિલાઈ કરશું. જેવી રીતના આ સાઈડનો ચડાવો ચોડ્યો એવી જ રીતના બીજી સાઈડનો ચડાવો ચોડી અને બાની ફિટિંગ કરશું. બાની ફિટિંગ માટે બે બાય ભેગી કરી અને છેક ખડપા સુધી એને જવા દેશું. શરૂઆતમાં સ્ટિચિંગ કરતી વખતે હંમેશા 2-3 વખત કરવાનું, જેનાથી એ લોંગ લાસ્ટિંગ બની રહે અને સિલાઈ ઉખડી જવાનો પણ ડર ન રહે. બાયમાં હંમેશા એ વાત ધ્યાન રાખવાની. અને જો ખડપા સુધી બાય ન પહોંચતી હોય તો કસીમાં થોડાક અંદર સળ નાખી દેવા, જેનાથી બાય ખડપા સુધી પહોંચી જાય. અને ખડપા મોટા લાગતા હોય તો થોડાક અંદર રહેવા દેવાના, પછી એને ઓટમાં લઈ લેવાના. તો અમે અહીંયા કસીમાં થોડાક સળ નાખી દીધા છે અને બાયને ખડપા સુધી પહોંચાડી છે. અમુક વખત બાય ખડપા સુધી ન પહોંચતી હોય, અમુક વખત ઇઝીલી પહોંચી જતી હોય, તો એવી રીતના ટ્રીક અપનાવવાની. અહીં આપણી બાયની સ્ટિચિંગ થઈ ગઈ છે. તમને સીધી કરીને બતાવી. એવી રીતના પરફેક્ટ ગોલ બાય બનશે. આપણી બાય થઈ ગઈ છે. હવે એવી જ રીતના બીજી બાયને પણ આપણે ચોડશું. અહીં આપણે બે બાયની સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે જે ખડપા છે એને પાછળથી ફોલ્ડ કરી લઈશું. ડબલ ફોલ્ડ, 1 ફોલ્ડ એન્ડ સેકન્ડ, એવી રીતના ડબલ ફોલ્ડ કરીને એના ઉપર સિલાઈ જવા દઈશું. આ સિલાઈ ખડપાથી જવા દેવાની છે અને છેટ ઉપર ચડાવવા સુધી કરવાની છે. ખડપા મોટા લાગતા હોય તો ફોલ્ડમાં વધારે લઈ લેવાનું કપડું, જેનાથી ખડપા નાના થઈ જશે. અમે અહીં ફોલ્ડમાં વધારે કપડું લઈ લીધું છે. એવી જ રીતના ચડાવવા સુધી ડાયરેક્ટ ફોલ્ડ કરતું જવાનું છે. એવી રીતનો લુક આવશે આગળથી. હવે આવી જ રીતના બીજી સાઈડનું ખડપાને ફોલ્ડ કરશું. અહીં બે સાઈડના ખડપા ફોલ્ડ થઈ ગયા છે. એક્સ્ટ્રા દોરા કે જે કંઈ હોય એને કટ કરી લેશું. હવે આપણે લગાવવાનો છે કાંચરીમાં લેસ. આપણે અહીં ગોલ્ડન મેચિંગ લેસ છે અને ભરતનો પટ્ટો છે પેટ માટેનો. તો એનું એક્સ્ટ્રા કપડું છે એ કટ કરી લેશું. પ્રથમ થોડું જ કપડું કટ કરવાનું છે, વધારે નથી કરવાનું. નહીંતર પછી સિલાઈમાં બેસશે નહીં. થોડુંક સિલાઈ માટે કપડું રાખી લેવાનું છે ને એવડું પણ નથી રાખવાનું કે લેસ આવી જાય તો ઉપર કપડું દેખાય. તો એ રીતના મેનેજમેન્ટ કરીને કરવાનું છે. સિલાઈમાં મેનેજમેન્ટ બહુ જરૂરી છે. દરેક વસ્તુ અંદાજે એનો અંદાજો લગાડવો પડે છે. તો પ્રથમ તો અહીંયા આપણે આ પટ્ટો લગાવવા પહેલાં એક અંદાજો લગાડવો પડશે કે જે ગોલ્ડન પટ્ટી છે એની નીચે કેટલી જગ્યા જોઈએ છે. તો એ માટે પહેલાં ગોલ્ડન પટ્ટીને રાખશું, એ અંગેની જગ્યાનો અંદાજો લગાડી અને પછી એના ઉપર આ પટ્ટો લગાડશું. તો પ્રથમ તો એ પટ્ટો જ લગાવવાનો હોય, પછી પટ્ટી લગાવવાની હોય. કેમ કે પટ્ટા ઉપર પટ્ટી આવી જાય તો એ બરાબર લુક આવે અને એ બેસી પણ જાય. અમુક વખત ઘણી કાંચરીના એવી રીતના લેસ ચોડેલો હોય તો એનો લુકમાં થોડોક ડિફિકલ્ટ આવે. એટલે પ્રથમ તો નીચે ઝીણી પટ્ટીનો અંદાજો લગાડીને પેટનો પટ્ટો જ લગાવવાનો હોય. ભરત ખેંચાઈ ગયું હોય એટલે કપડામાં થોડાક આપણે સર લઈ લઈએ તો એ બરાબર એનું આવી જાય લુક. નહીંતર એ ભરતના કારણે કાંચરી પણ ખેંચાઈ જતી હોય ઘણીવાર. એને આપણે ચારે બાજુથી ફોલ્ડ કરીને સિલાઈ કરતા જઈશું. અહીંયા આપણા પેટનો પટ્ટો ચોડાઈ ગયો છે.
હવે એની ઉપરની સાઈડ આપણે લગાડીશું ગોલ્ડન પટ્ટી. આપણે ડાયમંડ અહીંયા કને ઉખડી નાખીએ છીએ કારણ કે સિલાઈમાં અહીંયા નડે નહીં. હંમેશા એન્ડમાં અને ડાયમંડ ઉખડી જ નાખવાનો, નહીં તો વધારે સોય તૂટવાનો ડર રહે. જો તમને કાંચરીમાં સાદી કાંચરીનો લેસ ચડવાનો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો. કારિયાનો વિડીયો, ગોલ ઘાઘરાનો વિડીયો, અધર કોઈ પણ વિડીયો જોતા હોય તો કમેન્ટમાં જણાવજો. અને અવારનવાર આપણા નવા વિડીયો તો આવતા જ રહેશે. હવે અહીંયાથી આપણે એવી રીતના સીધી પટ્ટી જોડશું. નીચેવાળી પટ્ટી છે ને દબાઈ નાખવાની છે કે એ દેખાય નહીં, એનો જે એક્સ્ટ્રા પાર્ટ હતો એના ઉપર આ પટ્ટી આવવા દેવાની છે, જેનાથી લુક સારો આવે. અહીંયા એવી રીતના લેસ લગાવી દેવાનો છે ઉપર. લેસના જ્યાં એન્ડ આવે ત્યાં હંમેશા ડાયમંડ કટ કરીને જ લેસ ફોલ્ડ કરીને જોડવાનું છે. થંભલીક અને સ્ટોપ કરી વચ્ચે બીજો લેસ દબાવીને પછી જોડવાનું છે. ડાયરેક્ટ નીચે ના આવી જવાનું. અહીંયા કને જે રીતના સ્ટોપ કરે ડબલ સિલાઈમાં, લેસમાં પણ ડબલ સિલાઈ આવે. અહીંયાથી સ્ટોપ કરી થંભલીક અને વચ્ચે લેસ દબાવી અને પછી ઉપરની સિલાઈ જવા દેવાની છે. આ કાંચરીનો વિડીયો થોડોક લાંબો થશે કેમ કે અસ્તરવાળી કાંચરી સીવતા કમસે કમ 1.5 કલાક લાગે છે, તો 37 મિનિટ તો કાંઈ ન કહેવાય એના માટે. તો ટાઈમ કાઢી તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરો. વિડીયો જોવાથી તમને જાણકારી મળશે કે તમારી ક્યાં ભૂલ થાય છે, અને જો તમને બિલકુલ પણ કાંચરી સીવતા નથી આવડતી તો પણ તમને આવડી જશે. હજી તમને ક્યાંય સમજાતું ન હોય કે કંઈ ખબર ન પડતી હોય તો કોમેન્ટ કરો, અથવા તો તમે સેમજ કૃપા ગ્રુપમાં હો, અમારું ગ્રુપ છે સેમજ કૃપા લેસન કાપડ, એ ગ્રુપમાં હો તો એ નંબર ઉપર તમે પર્સનલી મેસેજ કરી શકો છો. હજી એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો. એ રીતના ડબલ સિલાઈ આપણે કરીએ છીએ. પછી અહીંયાથી એંડાવવાનું છે. આ આખી કાંચરીનો લેસ સ્ટીચ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે ખાલી કાંચરીનો ગલો બનાવવાનો બાકી છે. 2 બાય ઉપયોગ કરીને તમને બતાવું છું. હવે ગલો બનાવશું. ગલાનો પણ અલગથી વિડીયો છે. ગલામાં સમજ ના પડે તો હજી પણ એનો વિડીયો બનાવી દઈશું. વિડીયો બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે ખાલી કમેન્ટ કરો અને તમારું જે પણ મૂંઝવણ હોય તો મૂંઝવણ જણાવો, અમે તમારી હેલ્પ માટે જ છીએ. અહીંયા કને આપણે જે 2 સ્લાઇડ હતી એને અહીંયા કને આપણે ફોલ્ડ કરીને લગાડી છે. એ માટેનો અલગથી વિડીયો છે, એટલે અહીંયા એટલો ટાઈમ નથી દીધો, નહીંતર વિડીયો બહુ લાંબો થઈ જશે. હજી સમજ ના પડી હોય તો કોમેન્ટ કરો, ફરીથી વિડીયો બનાવશું એ અંગે. હવે અહીંયા કને જેટલી પણ સિલાઈ કરી એટલી ડબલ સિલાઈ હંમેશા ઉપર કરવાની, જેનાથી એ લાંબા સમય સુધી ટકી રહે. કાંચરી છે ને એ બહુ હેવી કાંચરી તો વધારે સમય સુધી ચાલવાની છે, તો ડબલ સિલાઈની આદત તો રાખવાની જ, જેનાથી તમારી પોતાની હોય તો તમારી કાંચરી પણ વધુ સમય માટે હાલે અને કસ્ટમરની પણ કોઈ દિવસ ફરિયાદ ના રહે. હેપી એન્ડ હેલ્ધીયર કસ્ટમર યુ ગોટ. નાની નાની ટિપ્સને ફોલો કરશો તો તમારો વ્યવસાય એન્ડલેસ બની રહેશે. તેનાથી કસ્ટમરની ક્યારેય ખોટ નહીં આવે. હંમેશા કસ્ટમર સામેથી તમારી પાસે ડિમાન્ડ કરશે કે તમે જ સીવો, તમે જ સીવો, એવી રીતના. તો એ માટે
નાની નાની ટીપને ફોલો કરવી જરૂરી છે અને એ માટે અમને સબસ્ક્રાઈબ કરી લો. અહીં આપણે કાંજરીની ઉપર આ કસીની સિલાઈ કરતી વખતે નીચેથી કપડું કટ કર્યું છે. એ માટેની નોટ છે કે કપડું ખેંચાય નહીં. હકીકત અહીંયા તમે જોતા હોય તો કોલરની જેમ અમુક વખત ખેંચાઈ જતું હોય, એટલે આપણે અહીંયા કને કટ લગાડ્યા હતા. હવે અહીંયા ઊભા થાંભલા બનાવશું હેકી બનાવવા માટે. કાંચરીના ગલાને આપણે હેકી તરીકે રોકતા હોઈએ તો એનું નામ હેકી જ છે. એ માટે અહીંયા ઊભા થાંભલા બનાવવામાં આવે છે. ઊભા થાંભલામાં આપણે હંમેશા ડબલ સિલાઈ કરવી. એક સાઈડનો ઊભો થાંભલો બની ગયો, પછી એવી જ રીતના બીજી સાઈડનો ઊભો થાંભલો, મીન્સ કે ચોરસ પાર્ટ. હેકીમાં સિલાઈ થોડીક ઝીણી રાખવાની, એનાથી એમ ઉઠાવ વધારે આવશે. હેકી કરતી વખતે નીચે હંમેશા પેપરનો યુઝ નહીં કરવાનો, કોઈ દિવસ કપડાનો જ ડબલ કપડું નીચે નાખવાનું. હવે અહીંયા આપણે ચોકડી બનાવશું. એથેન્ટિક લુક, પરંપરા. અહીં આપણે વ્હાઇટ દોરાનો જ ઉપયોગ કરવાનો છે અને કોઈ પણ કલરના દોરાથી હેકી બનાવી શકાય નહીં, એવો રૂલ એન્ડ નિયમ. એક સાઈડ એવી રીતના ત્રિકોણ થઈ જાય પછી એના સામેના જ ખૂણાથી, જ્યાં ખૂણો હોય ખૂણાનો ખૂણો, એવી રીતના બીજી સાઈડનો ખૂણો લઈ અને એની માટે ચોકડી બનાવવાની છે. જે રીતના ખૂણા મેચ તમે કરતા હશો એટલે ચોકડીનો શેપ આવશે. જે રીતના એક સાઈડને ચોકડી કરી એવી રીતના બીજી સાઈડમાં ચોકડી કરી અને વચ્ચે એક સિલાઈ. હવે આપણી હેકી અને કાંચરી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બે સાઈડની દોરી એટલે કસ લગાવી લઈશું. તમે જોઈ શકો છો કાંચરી કમ્પ્લીટલી સિવાઈ ગઈ છે. હવે ખાલી એમાં ધાણું કરવાનું બાકી છે. એ ઝીક વર્કનું કામ છે. જો તમારે ઝીક વર્ક શીખવું હોય તો કમેન્ટ કરો. ઝીક વર્કમાં પણ કમ્પ્લીટલી નવી ટ્રેડિશનલ શીખવામાં આવશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.